વડાલી નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખ વરણી દરમિયાન કોંગ્રેસમાં આંતરિક બળવો સામે આવ્યો છે। કોંગ્રેસના સત્તાવાર મેન્ડેટ મુજબ હંસાબેન સગર પ્રમુખ બન્યા, પરંતુ ઉપપ્રમુખ પદે ઇમરાન મેમણને બદલે અયુબ નાગોરી 14 મતોથી વિજેતા બન્યા, જ્યારે ઇમરાન મેમણને માત્ર 6 મત મળ્યા હતા। કોંગ્રેસે 24માંથી 20 બેઠકો જીત્યા હોવા છતાં પ્રથમ બેઠકમાં જ જૂથવાદ સામે આવતા રાજકીય ગરમાવો વધ્યો છે। આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે અને પક્ષ વિરોધી સભ્યો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। આજે સાધારણ સભામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી। એમાં પક્ષે 2 મેન્ડેટ આપ્યા હતા, એક હંસાબેન સગર અને એક ઇમરાનભાઈ દાણી। એના પછી ભાઈના જિલ્લા પ્રમુખના સમર્થકે બળવો કરી અને પક્ષ વિરોધી જઈ અને અપક્ષ ઉમેદવારી કરાઈ અને એને જીતાડ્યો છે। આંતરિક વિવાદોના વચ્ચે આજે સામાન્ય સભા હતી। આવનાર દિવસોમાં ચૂંટાયેલા સદસ્યોના કયા નિર્ણય હતા? નિર્ણય તો હવે રામભાઈ સોલંકીના રાજીનામાની અમારી તો માગણી છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ એમના સમર્થકે જ કરી છે। તમે કયા પગલાં ભરવા હવે પ્રદેશ પ્રમુખને લખવાના કે તમે મેન્ડેટ આપો છો તો પછી પક્ષના વિરોધમાં જાય એને તાત્કાલિક સસ્પેન્ડ કરો। પહેલાં તો લાંબા સમય ત્યારે મૂળ જિલ્લા પ્રમુખની જ ખામીઓ છે જે છે। જિલ્લા પ્રમુખના કહેવાથી આવું થયું છે? હા, એમના સમર્થકે જ કર્યું છે, એમને જ પહેલાં બધા ભગાડ્યા હતા। એમએસસી કરાવ્યું છે એવું આક્ષેપ? હા હા હા, ચોખ્ખું જ હશે, એમના કહેવાથી જ ગયા છે સભ્યો બધા। ઉપપ્રમુખ તરીકે કયા ઉમેદવારની પસંદગી કરવામાં આવી ને મતદાનના સમયે કયા પ્રકારનું મતદાન સદસ્યો કર્યું? એમાં મેન્ડેટ જેનો આવ્યો હતો ઇમરાનભાઈ દાણીનો, એને અમે બધાએ સમર્થન કર્યું અને જે રામભાઈના સમર્થકો હતા એમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી અને અયુબભાઈ નાગોરીને જીતાડ્યા। 14